તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કેપી હોમ ફૂડ્સમાં। આજે આપણે સાબુદાના બટાકાની ચકરી બનાવીએ છીએ। જો તમે મારા વિડીયો જોઈને બનાવશો તો તમારી ચકરી પણ આવી સરસ થશે। જુઓ, સરસ દૂધ જેવી છે, એકદમ સોફ્ટ થશે ચકરી। તમે એકવાર બનાવશો તો પછી આ જ રીતે બનાવશો। તો ચાલો આપણે બનાવવાનું આજે શરૂ કરીએ। હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ છીએ સાબુદાના બટાકાની ચકરી બનાવીએ છીએ। તો અમે અહીંયા 1.5 કિલો સાબુદાના લીધા છે। 1 કિલોને 200 ગ્રામ બટાકા લીધા છે। હવે બટાકાની છાલ ઉતારી લેવાની છે। સાબુદાના બાફવાના છે। આપણે હવે બટાકા છોલી લઈશું। હવે બધા બટાકા છોલીને રેડી કરી દીધા છે। હવે હું એને શાકની જેમ સમારી અને કુકરમાં બાફવા મૂકીશ। હું એને આવી રીતે બાફવા મૂકું છું। મીઠું નાખીશ, પાણી રેડી અને 2 વિસલ મારી દેવાની। અને સાબુદાના આવી રીતે હું કરું છું અને બફાતા સુધી તપેલામાં હલાવતું રહેવાનું। 20-25 મિનિટમાં થઈ જાય છે। અહીંયા બટાકા બાફવા લઈ લીધા છે। થોડું સિંધવ મીઠું નાખું છું। આખા પણ બાફી શકાય છે, ખમણીની મદદથી કરી લેવાનું, પણ મારે વધારે બનાવવાનું હોય છે એટલે હું આવી રીતે કરું છું। હવે હું સાબુદાના બાફી લઈશ। ફૂલ ગેસ ઉપર એને હલાવતું રહેવાનું। હવે આપણે સાબુદાના લઈ લીધા છે, એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એને બફાવા રહીશું। હલાવ્યા કરવાનું, નીચે ચોંટે નહીં। સાબુદાના થઈ જવાયા છે, જુઓ ટ્રાન્સપરન્ટ થઈ જવા જોઈએ। હવે આપણે આટલા આદુ મરચાં લીધા છે, એને મિક્સરમાં ક્રશ કરી લઈશું। તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। જો બટાકા બફાઈ ગયા છે, હવે એને હું બ્લેન્ડરથી કરી લઈશ। તો આપણે બટાકા મેચ કરી લીધા છે। જો આવી રીતે બટાકા થઈ જશે। હું લીંબુ લઈશ 2, જીરું લઈશ, મરચાં, આદું, આ બધું તમારા ટેસ્ટ પ્રમાણે લેવું। સાબુદાના થઈ ગયા છે। હવે આપણે આ મેશ કરેલા બટાકા નાખી દઈશું। પછી આદુ મરચાં, લીંબુનો રસ, સિંધવ મીઠું બધું નાખી દેવાનું, ટેસ્ટ પ્રમાણે બનાવી દેવું। મસાલા નાખી દીધા છે બધા। હવે એને બરોબર મિક્સ કરી લઈશું। જુઓ, સરસ આપણું ખીરું રેડી થઈ ગયું છે। ઇઝીલીથી આ ખીરું રેડી થઈ જાય છે। તો આપણું ખીરું બનીને રેડી થઈ ગયું છે। જુઓ કેટલું સરસ દેખાય છે એને। આવી રીતે બનાવશો તો તમને એકદમ ઇઝીલી લાગશે। જો ખીરું થોડું ઠંડુ કરી લીધું। હવે હું એને બેગમાં ભરીશ। થોડું થોડું ભરવાનું। જો હું આવી રીતે પાડું છું। તમને આવી રીતે ના ફાવે તો આમ લીટી પણ પાડી શકો છો। આ ઇઝી લાગે છે, આ રીતે પાડી શકાય। તો હું બધી આવી રીતે પાડી લઉં છું। જુઓ, આ ચકરી પાડીને રેડી થઈ ગઈ છે। હવે એને સુકાવા દઈશું તાપમાં।
જો બધી જ પાડી લીધી છે. જો ચકરી સુકાઈ ગઈ છે. આજે તાપ બહુ સરસ હતો. મસ્ત મજાની સુકાઈ ગઈ છે ચકરી. જુઓ, તો હવે એને આપણે ભેગી કરી લઈશું. જુઓ ચકરી સરસ સુકાઈ ગઈ છે. સરસ જુઓ, આપણે બધી ભરી લઈશું તગારામાં. જુઓ આવી રીતે ચકરી બધી ભેગી કરી લીધી છે. હવે એવું થોડું હોય તો કાલે 1-2 કલાક તાપ ખવડાવી દેવાનો. પછી તમને તળીને બતાવીશ. તો તેલ ગરમ થઈ ગયું છે. હું એને હવે તળી લઈશ બધી. આવી રીતે સરસ થાય એટલે એક બબે કરીને તળી લેવાની. તમે જોઈ શકો છો. ગરમ આવે હે ને. તો હું આવી રીતે બધી તળી લઉં છું. તેલ સરસ ગરમ હોય તો એને વાર ના લાગે તરતા. જો આમાં થોડુંક પાણીનો ભાગ હોય તો કાચી દાંતે ચોટે તો સમજી લેવું કે એને તાપ તડકે સૂકવવાની. આપણે બધી તળી લીધી છે. હવે ગેસ બંધ કરી લઈશું. એને કાઢી લઈએ. છો કેટલી સરસ વ્હાઈટ તળીને થઈ છે. જોઈ શકો છો. જો હવે હું ભાંગીને પણ બતાવું. એટલી સોફ્ટ થઈ છે. તમે પણ આ રીતે બનાવજો, સરસ થશે. તો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા પરિવારમાં શેર કરજો. ચલો હવે નવી રેસીપીમાં મળીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.